અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને મામલે લોકો દ્વારા વારંવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવે છે, પરંતુ હાલમાં જ આવેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિસર ડૉક્ટર જિજ્ઞેશ ઓઝા દ્વારા આ મામલે જો ફરિયાદ કરો તો તમે જે તે ઉદ્યોગપતિ સાથે સેટલમેન્ટ કરી રહ્યો તેવી અનેક બૂમો ઉઠવા પામી છે. ત્યારે હાલમાં જ ગઈકાલે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની એકાએક મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ઉદ્યોગ મંડળના પ્રમુખ બિમલ જેઠવા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ડૉક્ટર જિજ્ઞેશ ઓઝા સહિત ઉદ્યોગપતિઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મુલાકાત બાદ પ્રવીણ માળીએ પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ જોડાયા હતા. જોકે અહીં તો પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેમણે એવા નિવેદન આપ્યા કે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં જે વાયુ પ્રદૂષણ કે અન્ય પ્રદૂષણ છે તેના માટે માત્ર ઉદ્યોગો જવાબદાર નથી, પણ રોડ પર ટ્રાફિક અને પરિવહનથી થતું પ્રદૂષણના આંકડામાં વધારો કરી રહ્યું છે. એટલે કે ઉદ્યોગો જવાબદાર નથી પ્રદૂષણ માટે, પરંતુ રોડ પર ચાલતા ટ્રાફિકના વાહનો જવાબદાર છે. પત્રકારોના જવાબોમાં તેમણે રીતસરનો ઉદ્યોગોનો બચાવ કર્યો હતો, તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરતા ખેડૂતો કે અન્ય લોકો સાથે સેટલમેન્ટ કરી લેવાની વાત પણ કરવામાં આવતા તેમણે આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓનો બચાવ કરતા નજરે પડ્યા હતા. આમ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટ જેવા હાલ ગઈકાલે થયા હતા. અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી શું માત્ર મુલાકાત કરવા માટે આવ્યા હતા કે પછી ઉદ્યોગો સાથે સેટલમેન્ટ કરવા આવ્યા હતા, તેવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મિશન લાઈફ 2070 સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ન થાય, એના માટે કોમન એટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે. એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે, કેટલાક રિફોર્મ્સ કરવાના હોય. પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે. ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને, અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે. ફેસલેસ સિસ્ટમો કરવા તરફ, સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. સર, ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે. અંકલેશ્વરમાં 3 દિવસથી 250 પાર હતું અને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એક્યુઆઈ ઇઝ અંડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે, જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે. વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીઝ. સર, મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી, તે બાબતે શું? અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું. થેન્ક યુ.